નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 વૈશાખ સુદ આઠમ સોમવાર તારીખ 5/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:08. આજની ચંદ્ર રાશિ છે કર્ક. બપોરે 2 વાગ્યા સુધી કર્ક રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે સિંહ. અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં નમ્રતાની સાથે કઠોરતાનો ઉપયોગ ક્યારે કરવો એનું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે જીવનના રસ્તાને સરળ બનાવી શકીએ છીએ. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ બપોરે 2 વાગ્યા સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ સિંહ. અને આજના જન્મેલા બાળકો નમ્રતા ક્યાં બતાવવી અને કઠોર ક્યાં થવું એનું ખૂબ જ મજબૂત જ્ઞાન રાખતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં દુઃખનું કારણ કયું? તો માનવની ઈચ્છા. અને જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય ને ત્યારે પાછો માનવી દુઃખી થાય છે. જો માનવ ઈચ્છાઓનો ત્યાગ કરી દે તો માનવ જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. પણ આપણે માનવ તરીકે ઈચ્છાઓનો ત્યાગ કરી નથી શકતા. પણ મિત્રો, પ્રયાસ કરો. જેટલી ઈચ્છાઓ ઓછી એટલું દુઃખ ઓછું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, દમ થાય, શ્વાસ ચડતો હોય એવા લોકોએ 2 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ ભેળવીને ચાટવું જોઈએ. ચોક્કસ દમમાં બહુ મોટી રાહત મળતી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ અલગ છે. આજનો ઉપાય આપણા સ્વભાવ સાથે જોડાયેલો છે. અને આજે તમારે બધા માટે દયાળુ બનવાનું છે અને પોતાના માટે કઠોર બનવાનું છે. આજે બીજા પર દયા કરવાની અને પોતાની જાત પર કઠોરતાનો અમલ કરવાનો છે. કારણ કે દયા કરતાં કરતાં આપણે થાકી ન જઈએ ને એટલે. થોડુંક કરીને પછી મન થાય કે બસ ભાઈ, તો આપણી જાત પર આપણે કઠોર બનીશું. ના, મારે હજુ કરવું છે. દયાથી જોડાયેલું કામ હજુ મારે કરવું છે. મિત્રો, સ્વભાવ આવા બનાવી લેશો ને તો જીવનમાં સ્વર્ગ ધરતી પર આવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક આયોજન કંઈ વિખરાતું દેખાશે. આજે કોઈ પણ બાબતમાં આર્થિક બાબતો ખાસ તમારી સાથે કંઈક ને કંઈક વિચિત્ર વાત પેદા કરતી દેખાશે. લેવાના છે તો ત્યાં કંઈક અડચણ, આપવાના છે તો ત્યાં કંઈક અડચણ. તો મિત્રો, આજે કોઈ પણ આર્થિક આયોજન ખૂબ સમજી વિચારીને ધીરજ રાખીને કરવું જરૂરી. આજે છે ને તમારા બિનજરૂરી ખર્ચાઓ વધતા દેખાશે જે તમને મુશ્કેલીમાં મૂકે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. કારણ કે આજનો વાદ વિવાદ આપણી મુશ્કેલી વધારી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં સજાગ રહેજો, નકારાત્મક વિચારોનો ત્યાગ કરજો. અને મિત્રો, બપોર પછીનો દિવસ આપણા માટે સારો સાબિત થાય. મોસાળથી કંઈક સારા સમાચાર આવે જે આપણે ખુશ કરી જાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સવારની શરૂઆત થોડા ટેન્શનથી થતી દેખાય છે. પણ મિત્રો, આ ટેન્શન થોડીક જ વારનું રહેશે. થોડીક વારમાં ભૂતકાળમાં કરેલી મહેનતનું સારું પરિણામ આપણા સુધી પહોંચતું દેખાય અને આપણી ચિંતાઓ આપણાથી દૂર થાય. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક જવાબદારીઓ વધતી દેખાય છે. તો મિત્રો, અહીંયા તમારે આજે ઘણો બધો સમય ફાળવવો પડે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે તમારે તમારી બચતને સંભાળવી પડશે. આજે તમને મળતી તક
હાથ તાળી આપીને ચાલી ન જાય એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. આજે કોઈ પણ વિચાર કરો તો ધ્યાન આપજો કે કોઈ ખોટો વિચાર તમને મુશ્કેલીમાં ન મૂકે. આજે છે ને કુટુંબમાં જો કોઈ મતભેદ હોય ને તો તેનો અંત લાવીને એનું નિરાકરણ લાવજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે. આજે કોઈ મહત્ત્વના નિર્ણય લેવા માટે આપણે થોડા સજ્જ રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે તો લઈ શકશું. અને આજે ચોક્કસ તમે કોઈક મહત્ત્વના નિર્ણય જિંદગીના લેશો જે તમારા હિતમાં હશે, તમને ફાયદાકારક સાબિત થાય. આજે વેપારમાં કોઈક નવા કરાર થઈ શકે છે. આજનો શુભ રંગ પીળો, આછો પીળો. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે સવારથી જ માનસિક થાકનો અનુભવ થાય. આપણને એવું લાગે કે ભાઈ આપણે જે કંઈ કામ કરીએ છીએ તેની કદર નથી થતી. તો એવું નથી, પણ કોઈક વખત આપણા કામની કદર ન પણ થાય અને ઘણી વખત ન કરેલા કામથી પણ આપણે સારી કદર મળતી હોય છે. તો મિત્રો, મન મોટું રાખવું અને આગળ ચાલવું, જેનાથી આપણે અટકી ન જઈએ. ખ્યાલ આવ્યો ને? ઘણીવાર આપણે થંભી જઈએ જ નહીં ત્યારે મોટા નુકસાન થઈ જાય. તો થંભવાનું નથી, ચાલતા રહેવાનું છે. આજે છે ને દિવસની શરૂઆત ધર્મ કાર્યથી કરજો, ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી. અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આર્થિક લાભ વધતા દેખાય છે. ભૂતકાળમાં કરેલી મહેનતનું મીઠું ફળ આપની તરફ આવતું દેખાય. આજે છે ને સામાજિક જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. આજનો દિવસ આનંદમય રહેતો દેખાશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવા કામો શરૂ થતા દેખાય છે. આજે સંપત્તિ અંગેના કોઈ કાર્ય હશે તો એમાં તમને સારી સફળતા મળે. આજે કોઈ પણ કામમાં વિચાર સકારાત્મક રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય અને મોટો આર્થિક ફાયદો આપણે લઈ શકીએ. મિત્રો, આજે કોઈ મોટી રકમ આપવા લેવાની હોય તો ધ્યાન રાખજો, લખીને લેજો, લખીને આપજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે માન સન્માનમાં વધારો થતો દેખાય છે. ભૂતકાળમાં કરેલી મદદ આજે તમને માન સન્માન અપાવી જાય. આજે છે ને તમે તમારી જે વાક ચાતુર્યની મૂંડી છે એને વાપરો, એનાથી તમને આજે બહુ સરસ ફાયદો થાય. આજે તમારે કૌટુંબિક વાદ વિવાદોથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. જે લોકોએ શેર બજારમાં પૈસા લગાવ્યા છે, ઘણા દિવસથી આપણે નીચે આવતા જતા હતા, તેમાં આજે અચાનક ઉછાળ આવે અને તમને સારો ફાયદો મળે. આજે કોઈ સરકારી કામ હશે તો અધિકારીઓનો સાથ સારો મળે ને તમારું કામ સરળતાથી પૂર્ણ થાય.
આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. કુંભ રાશિવાળાએ આજે કૌટુંબિક સભ્યો સાથે સમજી વિચારીને આગળ ચાલવાનું છે. આજે કુટુંબના સભ્યનો અનાદર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો આજે આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખશો તો વાંધો નહીં આવે. કુંભ રાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં સાચવવાનું, ખાસ કરીને રોકાણની બાબતમાં સાવધાની રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે કોઈની પાસે પૈસા લેવાના હોય તો એ પૈસા ન આવે. નાણાકીય બાબતો આજે વિલંબમાં પડતી દેખાય છે, તો ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખજો. વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં તો આવકમાં વધુ ડિલે થાય. તો મીન રાશિવાળાએ આજે વાણીનો કંટ્રોલ રાખીને મીઠી વાણી સાથે કોઈની પણ સાથે કામ કરવું અને કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.